પુતિન પણ યુક્રેન સાથે યુદ્ધ રોકવા તૈયાર, પીએમ મોદી ટ્રમ્પ સહિત વૈશ્વિક નેતાઓનો માન્યો આપ। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અંતે યુક્રેન સાથે યુદ્ધ વિરામ કરવા તૈયારી દર્શાવી છે, તેમજ આ યુદ્ધ વિરામ અને સંઘર્ષ ઉકેલવાના પ્રયાસોમાં મદદરૂપ થનારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇસ ઇનાસિયો લુલા દી સિલ્વા સહિત વૈશ્વિક નેતાઓનો આભાર માન્યો હતો। પુતિને બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર લુકાશેન્કો સાથે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે રશિયા દુશ્મની ખતમ કરવાના પ્રયાસો સાથે સંમત છે, પરંતુ તે આ વિચાર સાથે આગળ વધશે કે આ સમાપ્તિ સાથે સ્થાયી શાંતિ જળવાશે અને સંકટના મૂળ કારણોનું સમાધાન આવશે। પુતિને ગ્લોબલ લીડરના વખાણ કરતા આગળ કહ્યું કે યુક્રેન સાથે યુદ્ધ વિરામ કરાર પર ધ્યાન આપવા બદલ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનું છું। આપણા બધા પાસે સ્થાનિક મુદ્દાઓ ઉકેલવા માટે સમય છે, પરંતુ ઘણા દેશના નેતાઓ સાથે આ મુદ્દા પર ધ્યાન આપી રહ્યા છે અને તેને સમય પણ આપી રહ્યા છે, જેમાં ચીનના રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સામેલ છે। અમે આ સમય આપવા બદલ તે તમામ લોકોના આભારી છીએ। આ યુદ્ધ વિરામનો ઉદ્દેશ્ય એક મોટું મિશન હાંસલ કરવાનો છે જે શત્રુતા અને જાનમાલના નુકસાનનો અંત લાવવા માંગે છે। પુતિને વધુમાં કહ્યું કે અમે યુક્રેન સાથે ચાલી યુદ્ધ રોકવાના અમેરિકી પ્રસ્તાવ પર સહમત છીએ, પરંતુ કોઈપણ યુદ્ધ વિરામથી સ્થાયી શાંતિ સ્થાપિત થવી જોઈએ અને યુદ્ધના મૂળ કારણો ઉકેલાવા જોઈએ। આ યુદ્ધમાં રશિયા દ્વારા કબજે કરવામાં આવેલા યુક્રેનના વિસ્તારોને સત્તાવાર રીતે રશિયામાં સામેલ કરવામાં આવે છે, તેમજ યુક્રેન નાટોમાં સામેલ થાય નહીં। પુતિને કહ્યું કે યુક્રેને સાઉદી અરબમાં અમેરિકાના પ્રેશરમાં યુદ્ધ વિરામની ઈચ્છા વ્યક્ત કરી હશે। રશિયા શાંતિ વાર્તાને સમર્થન આપે છે, પરંતુ તે વાસ્તવમાં અમલમાં મૂકવી જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।